પૂર્વ કચ્છના રાપર તાલુકાના વજેપર ગામમાં થયેલી જીરું ચોરીના ગુનાનો રાપર પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 28 મેના રોજ ગોડાઉનમાંથી 18 બોરી એટલે કે 1080 કિલો જીરું, અંદાજે 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનું જીરું ચોરી થયું હતું। આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી। પોલીસે દિલીપ રમેશભાઈ કોલી અને હિતેશ નારણભાઈ કોલીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 6 બોરી જીરું, 80,000 રૂપિયા રોકડા અને એક પલ્સર મોટરસાયકલ મળી કુલ 1,86,875 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।